લેક્ચર મારફતના ફૂલ લેક્ચર 7. જડ વસ્તુઓમાં જીવ છે. આ જગત એ જીવનનું સપનું જ છે. જેવી રીતે સપનામાં આપણને ચંદ્રમા, સૂર્ય, આકાશ, દરિયો, પર્વત વગેરે જગતના અનેક દ્રશ્યો દેખાવ આપે છે કે જે દ્રશ્યો કલ્પિત હોય છે. છતાં પણ આપણે જ્યારે એ સ્વપ્ન સૃષ્ટિમાં વિહાર કરતા હોઈએ ત્યારે જાણે બધું એ સત્ય જ હોય એવો આપણને ભાસ થાય છે. એટલું જ નહીં, પણ સપનામાં જો કોઈ ભયાનક કે કરુણ દ્રશ્ય દેખાય તો એ જોઈ આપણને ભય ગ્લાનિ પેદા થાય છે. અને એ ભયમાં જ્યારે જાગૃત અવસ્થામાં આવીએ ત્યારે આપણું હૃદય પણ ભયના લીધે ધડકતું હોય છે. વળી બીજો પણ એક દાખલો લઈએ. સપનાવસ્થામાં થયેલ શ્રી સમાગમના પરિણામની અસરનો જાગૃત થતાં પ્રત્યક્ષ અનુભવ થાય છે. ખરી રીતે એ સ્થળે કાંઈ શ્રી હોતી નથી, છતાં પણ કલ્પનામાં ઉપજેલી સપનાની સ્થિતિ અસર જાગૃત અવસ્થામાં જાહેર રૂપે દેખાવ આપે છે કે જેની અસર શરીરને પણ થાય છે. જેવી રીતે સપનામાં દેખાતા પર્વતો, આકાશ, દરિયો, સૂર્ય, ચંદ્ર વગેરે કલ્પિત જ હોય છે, તેમજ સપનાવસ્થા દરમિયાન સમાગમ માટેની શ્રી કે જે અસત્ય કલ્પિત ભ્રાંતિરૂપ જ છે, તેવી જ રીતે આ જગત પણ અસત્ય કલ્પિત અને ભ્રાંતિરૂપ છે. જેવી રીતે સપનામાં જોયેલી વસ્તુઓ, દર્શ્યો અને અનુભવમાં લીધેલી સ્થિતિનું અસત્યપણું જાગૃત અવસ્થામાં જાહેર થાય છે, તેવી જ રીતે આ જગતની હસ્તી મૃત્યુની ઘડીએ એક અસત્ય સપનાની મિસાલ આપણને અવશ્ય જણાશે. આ જગતના દ્રશ્યો પ્રગટ થવાનું કારણ એ જ છે કે આત્માની જ્યોતિમાં ઝગમગ પ્રકાશમાન થતી લહેરી જે ચિત્ત રૂપે દેખાવ આપેલ અને તે ચિત્તની સંકૃણામાં અહંભાવ વૃત્તિ પ્રગટ થતાં તે સંકૃણા દોષિત બની અને પરિણામે બંધનરૂપ થઈ. અને તેમ થતાં પ્રકૃતિ માયાની ઉત્પત્તિ થઈ. આથી તે પ્રકૃતિ અસંખ્ય અણુઓ રૂપે દેખાવા લાગી. એ અણુઓના ગર્ભમાં એક જ ચૈતન્ય શક્તિ વ્યાપક છે કે જે માત્ર ભ્રાંતિથી ભિન્ન પ્રકારે જગત રૂપે આપણને નજર પડે છે. જેના સ્પષ્ટીકરણમાં થોડાક દાખલા લઈએ. અણુઓમાં જે ચૈતન્ય શક્તિ વ્યાપક છે, એ ચૈતન્ય શક્તિ જ જીવનો ગર્ભ છે. મતલબ કે જગતની સર્વ વસ્તુઓમાં સર્વત્ર જીવની હસ્તી રહેલી છે. જગતના વિજ્ઞાન શાસ્ત્રીઓ યાની કે સાયન્ટિસ્ટો કહે છે કે અણુઓ અને પરમાણુઓમાં પરોક્ષ રીતે એક છુપી શક્તિ રહેલી છે. એ છુપી શક્તિ બીજી કોઈ પણ નહીં પરંતુ એ જીવની હસ્તી છે કે જે જીવ આત્માનો અંગ યાની ઢાંકણ છે. સચેત
અને અચેત એવી બે હાલતમાં જીવો રહેલા છે. જે જીવમાં ચેતન બુદ્ધિ યાની કે ભાન ફામ છે તે સચેત, અને જેમાં ચેતન બુદ્ધિ યાની કે ભાન ફામ નથી તે અચેત જીવો છે, જેને આપણે જડ વસ્તુ માનીએ છીએ. પણ ખરી રીતે એ જડ વસ્તુઓમાં પણ જીવ રહેલો છે. જડ વસ્તુઓમાં એ જીવ કેવી રીતે રહેલો છે અને તે ક્યારે અને કેવી રીતે પ્રગટ થાય છે તે તપાસીએ. જે કોઈ મનુષ્ય કસરત કરે તો તેનું બળ વધવા પામે છે અને પ્રાણ શક્તિ પ્રબળ બને છે. તેવી જ રીતે તેને લગતી ક્રિયા થકી જડ વસ્તુઓની સ્થિતિનું પણ પરિવર્તન થાય છે. લોઢું એ જડ વસ્તુ છે, પણ તેમાં તેનો જીવ ગુપ્તપણે મંદ હાલતમાં રહેલો છે, જેથી એ શક્તિ જાહેરમાં આપણને દેખાતી નથી, તેમ ઇન્દ્રિયોથી ઓળખાતા નથી. પરંતુ લોઢાને જ્યારે અગ્નિના સમાગમમાં લાવવામાં આવે ત્યારે એ લોઢું તપવા માંડે છે અને તેમાં એક પ્રકારની ક્રિયા ચાલુ થતાં ધ્રુજણી પેદા થાય છે અને પરિણામે લોઢાનો એક કકડો લાલચોળ બની પોતાની શક્તિ જાહેર કરે છે. અને ત્યારે એ લોઢાના કકડા પર હાથ લગાડતા તેની અસર આપણને જણાય છે. લોઢાનો અંગાર, તેની ગરમી, તાપ અને તેની રોશની એ સઘળી શક્તિ એ લોઢાનો જીવ છે કે જે પરિવર્તન થયેલી સ્થિતિ એ જીવની સચેત હાલત છે. ગરમી તેનો ગુણ છે, તાપ તેની શક્તિ છે, અજવાળું તેની ખાસિયત છે કે જે ખાસિયત, શક્તિ અને ગુણ એ લોઢાનો જીવ છે. અહીં પ્રશ્ન ઉપસ્થિત થશે કે અગ્નિના સમાગમથી લોઢું તો સહેજ જ ગરમ બને, તપી જાય અને લાલચોળ થાય, તો તેના ખુલાસામાં એટલું જ કે લોઢાના બે કકડાને એકબીજાની સાથે તેનું ઘર્ષણ કરવાથી પણ તેમાં ગરમી પેદા થાય છે અને કેટલીક વાર આતશના તણખા પ્રગટ થાય છે. તેવી જ રીતે બે પથ્થરાને અરસપરસ ઘસવાથી તેમાં ચકમક અંગાર ઝરે છે. આ રીતે ઝરતો અંગાર એ પથ્થરમાં ગુપ્ત રીતે રહેલો જીવ છે. અને એ જ પ્રમાણે દરેક વસ્તુઓમાં જીવ ગુપ્તપણે અસ્થિ ધરાવે છે, પણ તે જીવ અચેત હાલતમાં હોતા આપણને જાહેર રીતે દેખાતો નથી. ગરમી અને અગ્નિ એ જીવની પ્રગટ હાલત છે, જાહેર રૂપ છે. બે હાથથી હથેળીઓને અરસપરસ ઘસવાથી તેમાં ગરમી યાની કે વીજળી પેદા થાય છે. પરમાણુઓમાં રહેલા જીવનું પ્રગટ થવું એ સચેતપણાની નિશાની સ્થિતિ છે. ફોસ્ફરસની જીવની શક્તિ સહેલાઈથી જણાઈ આવે છે. ખાસ કરીને મછલીઓમાં અને તેના શરીર પરના ભીંગડામાં ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે. દરિયાના પાણીમાં ઝગમગ પ્રકાશમાન થતા ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે. દરિયાના પાણીમાં ફોસ્ફરસના ચમકારા આપણને ઘણીવાર જોવામાં આવે છે. એ ચમકારા એ પાણીમાં રહેલા જીવની હાલત બતાવે છે. એલચી અથવા મરી વગેરે ખાવાથી પ્રથમ તેમાં રહેલો
તમતમાટ પ્રગટ થશે અને એ વસ્તુઓ પેટમાં જવાથી જઠ રાગીની પાચન શક્તિ સતેજ બનશે. એ પદાર્થમાં રહેલી તીખાશ, ખુશ્બુ અને પાચન શક્તિનો ગુણ એ એલચી મરીનો જીવ છે. તે જ પ્રમાણે ખોરાકની દરેક વસ્તુઓમાં રહેલી જુદી જુદી તાસીર અને ગુણો એ અચેત રીતે તેમાં રહેલા જીવો છે. તેની સાબિતી માટે આપણે અનાજની સ્થિતિ તપાસીએ. કોઈ પણ કાચા કે પકાવેલા ખોરાકને અમુક મુદ્દતથી વધારે વખત રાખી મૂકીએ તો તેમાં જીવડા ઉત્પન્ન થાય છે. કોઈ વાસણમાં કે એવા સ્થળે અમુક મુદ્દત પર્યંત પાણી પડી રહે તો તેમાં પૂરા યાની કે જંતુઓ જીવડા પેદા થાય છે. આ જીવજંતુઓ કંઈ બહારથી ઉડીને આવતા નથી, પણ એ ખોરાક તેમજ પાણીની અંદર જ સૂક્ષ્મ રૂપે અચેત હાલતમાં જીવ જંતુઓ હોય છે અને તેને હવાનો સંબંધ થતાં તેમાં સૂક્ષ્મ રીતે ક્રિયા ચાલુ થાય છે. ત્યારે તેમાં રહેલા અચેત જીવો સતેજ બને છે. એટલે કે અચેત જીવ સચેત બને છે. જીવજંતુઓ યાની કે જીવડા રૂપે પ્રગટ થાય છે. સચેત જીવ તેમજ અચેત જીવના મુખ્યત્વે કરીને 4 દરજા હાલત છે. જેમ કે સૂર્યના કિરણો પૃથ્વી પર સરખા જ પડે છે, છતાં જુદી જુદી વસ્તુઓ પોતાની ગુણ શક્તિના આધારે એ કિરણો પોતામાં ખેંચી શકે છે. દાખલા તરીકે આપણે આરસી, બીજું નવું પાતળું, ત્રીજું આરસ પહાણનો પથરો, તેમજ ચોથું માટીનું ઠીકરું. એ મુજબની ચારેય વસ્તુઓને દિવસના ભાગમાં ખુલ્લી જગ્યાએ કોઈ જમીન પર રાખીએ તો આમાંથી અમુક વસ્તુઓમાં સૂર્યનું પ્રતિબિંબ ઓછા વળતા પ્રમાણમાં જોવામાં આવશે. આરસીમાં સૂર્યનું પ્રતિબિંબ ચોખ્ખા સ્વરૂપમાં જોવામાં આવશે, જ્યારે પતરામાં તેથી ઓછા પ્રમાણમાં દેખાશે અને આરસ પહાણના પથરામાં એકદમ ઝાંખા પ્રમાણમાં જોવામાં આવશે. જ્યારે માટીના ઠીકરા ઉપર પણ સૂર્યના કિરણો સરખા જ પ્રમાણમાં પડવા છતાં પણ તેમાં સૂર્યનું પ્રતિબિંબ પ્રકાશ સહેજ પણ દેખાશે નહીં. માટીના ઠીકરાની હાલત તે અચેત જીવની હાલત છે. આરસ પહાણના પતનની હાલત કે જે ઝાડ પાન વનસ્પતિની હાલત સમજી શકાય અને પતરાની હાલત તે પશુ પક્ષી વગેરેની હાલત ગણી શકાય અને આરસીની હાલત તે મનુષ્યની હાલત ઓળખી શકાય. તેમાં પણ જેટલા પ્રમાણમાં આરસી ઉપર જો મેલ કાટ ચડ્યો હશે તેટલા પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ ઓછો પ્રગટ થશે. મતલબ કે મનુષ્યના દિલ ઉપર જેટલા પ્રમાણમાં માયા પાપનું આવરણ છવાયેલું હશે તેટલા પ્રમાણમાં તેની ચેતન બુદ્ધિ યાની કે જ્ઞાન ફામ પ્રગટ થશે. વાયરલેસ મશીન વીજળીના પાવર દ્વારા હજારો માઇલના અંતરે અવાજની ધમનીને ખેંચી પકડી શકે છે અને જે આધારે દેશ પ્રદેશ અરસપરસ સંદેશાઓ
પહોંચાડી શકાય છે. જો કે વીજળી યાની કે ઇલેક્ટ્રિક પાવર સર્વત્ર ભરપૂર છે, છતાં પણ વાયરલેસ સેટ મશીન સિવાય બીજી કોઈ વસ્તુમાં કે સ્થળે એ પાવર શક્તિની ધ્રુજણી પ્રગટ નથી થતી. તેવી જ રીતે આત્મા કે જે ખુદાઈ નૂર છે અને તે એક જ છે, સર્વવ્યાપક છે અને સર્વત્ર ભરપૂર છે, છતાં એ આત્મિક પાવર યાની કે પ્રકાશ દરેક વસ્તુમાં જાહેર સ્વરૂપમાં પ્રગટ થતું નથી. પણ જ્યાં દિલરૂપી મશીન હોય છે ત્યાં આત્મિક પ્રકાશ જાહેર સ્વરૂપમાં પ્રગટ થાય છે. તેમજ એ દિલરૂપી મશીન જેટલું સ્વચ્છ યાની કે પવિત્ર હોય છે તેટલો તે અધિકાર પદ ભોગવે છે. મતલબ કે વનસ્પતિ, જાનવર કે મનુષ્ય એવા જુદા જુદા દરજ્જા ધરાવનારાઓને તેમના અધિકારના પ્રમાણમાં તેઓમાં આત્મિક પાવર યાની કે પ્રકાશ પ્રગટ થાય છે કે જે અચેત તેમજ સચેત જીવરૂપ હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે જગતની તમામ વસ્તુઓ કે જે અસંખ્ય જીવોનો જથ્થો છે, મતલબ કે આ જગત એ અસંખ્ય જીવોનો મહાસાગર છે કે જે જીવો એ આત્માના અંગરૂપ છે. આ આખું એ વિશ્વ જગત જે નજરમાં આવે છે તે હકીકતમાં એક જ આત્મા છે કે જે ભિન્ન ભિન્ન રૂપ અને રંગમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. લેક્ચર 8મું તકદીર અને તદબીરનું કાલે વાંચન કરવામાં આવશે.